તરફ રાજકોટની વેજા ગ્રામ પંચાયતનું પણ પરિણામ આવી ચૂક્યું છે અને સરપંચ પદે યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઈ છે। વેજા ગામમાં બે પિતરાઈ ભાઈઓ વચ્ચે જંગ હતો। લકીરાસિંહ છેલ્લા 25 વર્ષથી સરપંચ હતા, પરંતુ આ વખતે તેમના પિતરાઈ ભાઈ જે ઊભા હતા ચૂંટણીમાં સરપંચ પદે તેમની જીત થઈ। પહેલા અમારે જૂની બોડીનું અમે ગામ લોકો દ્વારા રાજીનામું લેવામાં આવ્યું હતું, તો જેના હિસાબે અમારે મધ્ય સત્ર ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। તો મારા સામેના હરીફ ઉમેદવારે બારોબારથી ફોર્મ લઈને ભરી દીધું હતું, એટલે ગામ લોકો દ્વારા મિટિંગમાં બી નહોતા આવ્યા, એટલે ગામ લોકો દ્વારા મને ઉમેદવારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। એના હિસાબે મેં ઉમેદવારી કરી છે અને હાલ મારું વિજેતા હું જાહેર થયો છું। શું કહેશો, ગામની અંદર શું કામો બાકી છે, શું કરશો? જે અમારે જે જૂના સ્થાનિક પ્રશ્નો છે એના હિસાબે જ મારે ઉમેદવારી નોંધાવવી પડી છે લોકોના હક અને અધિકાર માટે। સૌપ્રથમ અમારે મિલકત માટે જે પ્રોપર્ટી કાર્ડની યોજના છે એમાં અમારે મેક્સિમમ લોકોના પ્રોપર્ટી કાર્ડ બને એ હું એના માટે મેં પ્રયત્ન કરીશ। રૂડાની 22 ગામની જૂથની પાણી પુરવઠાની યોજના છે, એમાં અમારા ગામનો સમાવેશ થાય અને 5-7 વર્ષ દ્વારા રૂડામાંથી 1 પણ રૂપિયાનું બજેટમાંથી અમને રકમ ફાળવવામાં નથી આવી, તો રૂડા સાથે સંકલન કરીને મેક્સિમમ રકમ અમારા ગામમાં મળે।